તો કેમ છો મારા સુરતના ક્યુડીઝ? મેં સુરતની રસીભાઈ છું અને તમારા બધાને મારા મિત્રોનું સ્વાગત છે. જો કે આજે છે સન્ડે અને મેં નાઈટ તો લઈ છું, બટ હેર વોશ નથી કર્યા કેમ કે મારા ઘરે આજે ગોળની છે એના કારણથી. અને ગાઈસ મેં ત્યારે બધું ખાવાનું બનાવું છું તો ચલો. અને ઇન્દ્રદેવ વરસે છે. મારી તક કંઈ બી હોય ને, મારું હોય ને, પહેલેથી પ્રથા ચાલી રહી છે. પહેલેથી મને વરસાદ નહીરો ને નહીરો જ છે. કંઈ બી વસ્તુમાં વરસાદ આવે ને આવે છે. ને મારી વસ્તુમાં તો ભાઈ વરસાદની વાત જ નહીં કરો, એટલો આવે ને હજી પણ આવે છે. આ તો હમણાં થોડું એ લાગે છે. પ્લીઝ નહીં પડતો, પ્લીઝ. બધી છોકરીઓ આવી જાય ને ત્યાં તો નહીં જ પડતો, પ્લીઝ ઇન્દ્રદેવ નહીં પડતા. અને ગાઈસ હું તો જલ્દી ઉઠી જ ગઈ છું, મમ્મી પણ ઉઠી ગયા હતા. અને જો અહીંયા બની સાઈડો આ મોગ ઇમ્પોર્ટન્ટ છે, બનાવવા પડે. અને ગાઈસ મમ્મી થોડુંક કામ કરતા હતા તો પછી મેં બોટલ ભરી દીધા અને થોડુંક પાણી ભરી દીધું. બસ આ બધું કામ પટાયું હતું. પછી મેં છે ને બ્લેક વાળા ચના બનાવવા મૂકી દીધા અને ખીર થાય છે અહીંયા ઘરે. અને પછી આજે એવું લાગે છે ગાઈસ મેં કેટલું કામ કરું છું, મને એમ એટલું સારું લાગે છે ને. આજે બિલીવ નહીં કરી શકું મેં કેટલી જલ્દી ઉઠીને બધું કામ કરતી હતી. અને મેં ને મમ્મીએ જ કરેલું છે બધું. બે બેન પણ નહીં આવેલા હતા ને પછી બધું પટી ગયું હતું. પછી અમે બેસેલા હતા, ફ્રેશ થઈ ગઈ મેં. અને પછી 11:30 વાગ્યાથી બધી નાની છોકરી આવવા લાગી અને થોડુંક પ્રોબ્લેમ થઈ ગઈ હતી, બટ સોર્ટ આઉટ થઈ ગયું હતું પ્રોબ્લેમ. પછી બધી ધીમે છોકરી આવી, ખાલી એક છોકરી બાકી હતી. તો પછી મેં બધી છોકરીઓને એમ ચાલા લગાવવા લાગી, એમ ચુંદરી પહેરાવવા લાગી, પોક સાફ કરવા લાગી. અને ગાઈસ મેં એટલી બીતી હતી કે પૂછો નહીં. મને એવું લાગે તું કે મારી હાર્ટ બીટ કંઈક એવી વધી ગઈ હતી. મેં કોઈને ચાલવા પણ નહીં કરી શકતી હતી, એટલા મેં વાઇબ્રેટ થતી હતી. અને પછી જો બધા જ બેસી ગયા હતા, એટલે બધી નાની છોકરી બેસી ગઈ હતી. અને મને તો બીક લાગતી હતી, બટ મેં શાંતિથી કામ કરતી હતી. ધીમે બધા મને કહે કે તું રિલેક્સ થા, તું વધારે નહીં એ કર, હાઈપર નહીં થા. અને ગાઈસ સૌટીકના નાની છોકરી આવેલી ને હું તમને બતાવવા હતી. સૌટીકના નાની છોકરી બહુ ક્યુટ હતી. અમારા ત્યાં ફર્સ્ટ જેની ગોંડલી હતી ને હજી આ 1.5 યરની છે, મને એટલું પાક્કું નથી ખબર. અને ગાઈસ મને બહુ સારું લાગેલી એની પૂજા કરીને. અને એક જ છોકરી બાકી હતી તો પછી મમ્મીએ કીધું કે કંઈ નહીં, બધાની પૂજા કરી દે. ને અમારો આ કાલ ભેરવ બનેલો હતો. મારો ગોલું પણ જો ફોનમાં કેટલો વ્યસ્ત છે. પછી એના હાથ પર ચુંદરી બાંધી દીધેલી. અને ગાઈસ જો આ છે ને ફૂલ ઉડાવવાના હોય તો મેં 3 વાર કરી દીધેલું હતું. અને ગાઈસ મને સાચું બહુ બીક લાગતી હતી. આ તો એમ તો હું એ બધાની ત્યાં ગઈ હતી તો જોયું હતું, પણ મેં ફર્સ્ટ ટાઈમ કરું છું તો મને પણ બહુ બીક લાગતી હતી. અને ગાઈસ બધા જમવા બેસી ગયા છે, મને એમ સારું લાગ્યું હતું. પણ ભાઈ મેં કેટલી બીતી હતી એ તો મને જ પૂછો. અને પછી એ લોકોએ જમી લીધેલું હતું તો બધાને આપવાનું તો ખરી ને એ લોકોના ગિફ્ટ. તો જો મેં બહુ બધું ગિફ્ટ આપેલું ને બધાને કીધેલું હતું કે પહેલે મેં મારા ગિફ્ટ પૂરા કર્યા પછી તમે લોકો આપજો. અને ગાઈસ આ તો તમને ખબર છે મેં કાલે પેક કરેલું એ ને બધા પડીકા ને એ બધું આઝા ઠંડી બાટલી બધું અમને આપવાનું છે. તો બધાને આપી દીધેલું હતું ને બધાના આશીર્વાદ પણ લેતી હતી કે મને ભરીને આશીર્વાદ આપી જજો. આવતા વર્ષે મેં આવી રીતે પાછા તમને બધાને બોલાવ. અને ગાઈસ મજા આવી ગઈ હતી. મેં બીતી હતી બટ મજા આવી ગઈ હતી આજે.